ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાલિયા માંડવી ગામ, જ્યાં હનીફ જમાલ શેખ નામના યુવકનું મોત થતાં તેમની દફન વિધિ કરવામાં આવી હતી. જોકે યુવાન હનીફ શેખની હત્યા થઈ હોવાની જાણકારી પોલીસને મળતા નવાબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો હતો. એટલું જ નહીં, ઉના એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કબ્રસ્તાનમાં દફન મૃતક હનીફની લાશને ખોદકામ કરી બહાર કાઢવામાં આવી હતી, તેમજ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હનીફ કારણ વગર ઘરમાં ઝઘડો કરતો હતો. ગત 20મી એપ્રિલની સાંજે પણ ઘરમાં ઝઘડો થયો હતો, જે મામલો શાંત પડ્યો હતો, પરંતુ સવારે તે ફરી કુહાડી લઈને ઘરમાં આવ્યો હતો, જ્યાં તેના ભાઈ જાવેદ સાથે ઝપાઝપી થઈ હતી. જોકે જાવેદે સૌપ્રથમ પરિવારને કહ્યું હતું કે તે નીચે પડી જતા કુહાડો તેને વાગી ગયો હતો, જેને લઈને તેને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ દેલવાડા પહોંચતા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. આરોપી જાવેદે બાદમાં તેણે જ પોતાના ભાઈની હત્યા કર્યાનું નાના ભાઈને કહેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જાવેદે બાદમાં કહ્યું હતું કે હનીફ કુહાડી લઈ સવારે 8 કલાકે ઝઘડો કરવા આવ્યો હતો, ત્યારે જાવેદે તેના હાથમાંથી કુહાડી ઝૂંટવી લઈ તેના માથાના પાછળના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું. પોલીસને હત્યાની જાણ થતાં મૃતદેહને કબર બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આરોપી મૃતકના ભાઈ જાવેદની ધરપકડ કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ગીર એસપી મનોહરસિંહ જાડેજાએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એ આરોપીનું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ગયો લાગી ગયું. જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાઈથી કોઈ માથામાં ઘા મારી હોય તો જ આ પ્રકારનો મુદ્દો કરી શકાય. તેમ છતાંય આગળ પણ જ્યાં સુધી પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવવાની વિગતો નહીં. અને એ બધામાં બીજા કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને આપણે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય. પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત આ જે આરોપી અમે પકડ્યો છે જાવેદ શેખ, એના ઉપર જ મર્ડરની આશા નહીં. એની સામે હજી સુધી કોઈ ગુના નથી, પણ 2 વખત એ માછીમારીના વાયરલેસના સંદર્ભે પાકિસ્તાનની જેલમાં જઈ આવ્યા છે, એટલો જ એની સામે રેકર્ડ છે આપણી પાસે. એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી